બજેટ રજૂ થાય તે પહેલા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ભાજપની સરકાર હંમેશા મધ્યમ વર્ગીય લોકો માટે બજેટ રજૂ કરે છે। આ બજેટ પણ તમામ લોકોને મહત્વનું રહેશે। ખેડૂત, યુવાન અને મધ્યમ વર્ગને હિતમાં રાખીને કરવામાં આવ્યું છે। વિરમગામમાં ડાંગર ખરીદ કૌભાંડને લઈને હાર્દિક પટેલે કહ્યું છે કે ખેડૂતોનો આક્રોશ વ્યાજબી છે। કૌભાંડ થયું હોવાથી ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। હાલ આરોપીની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે। અને આ બજેટના માધ્યમથી ગુજરાતના મધ્યમ, ગરીબ, ખેડૂતો, યુવાનો, મહિલાઓ તમામોના હિત માટે બજેટ બનતું આવ્યું છે। અને મને ચોક્કસ ભરોસો છે કે આજે પણ માન્ય નાણામંત્રી દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા વિશેષ બજેટ ગુજરાતના લોકોના હિતો માટે રહેશે। તમારા વિસ્તારના ખેડૂતો પણ વિરોધ કરતા હતા। દેખો, સ્વાભાવિક છે કે ડાંગરની ખરીદી જ્યારે પણ થઈ એ પુરવઠા વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવે છે અને પુરવઠા વિભાગ દ્વારા જે ડાંગરની ખરીદી કરવામાં આવી એમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટ પણ જોવા મળેલી છે। હવે સ્વાભાવિક છે જે ખેડૂતોએ ડાંગર નાખ્યું હોય એમને પૈસા ન મળ્યા હોય તો એ વિરોધ કરતા જ હોય અને એ લોકો જે વિરોધ કરે છે, વ્યાજબી વિરોધ છે, એ લોકોને ડાંગરના પૈસા પણ મળવા જોઈએ। અને જે આરોપીની ધરપકડની વાત ખેડૂતો દ્વારા અને સરકાર દ્વારા કરવામાં આવે છે એ આરોપીની ધરપકડ ગઈકાલ રાત્રે જ વિરમગામ પોલીસે કરેલી છે।